સુરતમાં મોરારજી દેસાઈ ગાર્ડનમાં યોગા કરવા આવતી મહિલાઓ દ્વારા હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અબાલ વૃદ્ધ સૌનો લોકપ્રિય તહેવાર જેનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ જેને આપણે ધૂળેટી કહીએ છીએ। ફાગણ સુદ આઠમથી લઈને પૂર્ણિમા સુધીના 8 દિવસ હોળાષ્ટક મનાવાય છે। આ ઉત્સવ ફાગણ સુદ પૂનમને દિવસે મનાવવામાં આવતો હોવાથી ફાલ્ગુનિક પણ કહેવાય છે। હોળી એટલે પોતાના ગમતાને ગુલાલ કરી એકબીજાના રંગે રંગવાનો મહોત્સવ। શિશિર ઋતુની ગુલાબી ઠંડી બાદ વસંત ઋતુમાં સ્વાગત માટેનું આ પર્વ સમગ્ર ભારતમાં ભારે આનંદપૂર્વક ઉજવવામાં આવે છે। અબીલ ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આકાશના મેઘ ધનુષ્યને પણ જાણે પૃથ્વી ઉપર ઉતરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું વાતાવરણ સર્જાય છે। ગુજરાત અને રાજસ્થાનમાં હોળી ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે। ત્યારે હવે ગણતરીના દિવસો જ હોળી ધૂળેટી પર્વને બાકી છે। ત્યારે અત્યારથી જ સુરતમાં ઉજવણીનો દોર શરૂ થઈ ચૂક્યો છે। સુરતના મોરારજી દેસાઈ ગાર્ડનમાં હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ગાર્ડનમાં ડેઇલી યોગ કરવા આવતા ગ્રુપ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી। યોગા શિબિરમાં આવતા તમામ લોકોએ એકબીજાને ગુલાલ લગાવી હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। મોરારજી દેસાઈ ગાર્ડનમાં યોગ ગુરુ ભાવના વાડુકિયા વર્ષોથી સેવાનું કામ કરી રહ્યા છે અને ડેઇલી નિઃશુલ્ક યોગા સાથે પ્રાણાયામ શીખવાડી રહ્યા છે।